પ્રિય દર્શકો, તમે સાંભળી રહ્યા છો ધાર્મિક પુરાણ. પ્રિય ભક્તો, શ્રી કૃષ્ણ કહે છે કે આળસુ વ્યક્તિ ક્યારેય સફળ થઈ શકતી નથી. જેને પોતાના જીવનમાં એશો આરામ વહાલા છે તેને મહેનત કરવી ગમતી નથી. ભલા તે વ્યક્તિ કેવી રીતે સફળ થઈ શકે? તેથી જો તમે કોઈ કામ કરવા માંગતા હો તો અત્યારથી જ આળસનો ત્યાગ કરી દો. પોતાના કામને ક્યારેય આવતીકાલ પર ન ટાળવું જોઈએ, કારણ કે તે વ્યક્તિ સમયનું મહત્ત્વ ન સમજીને તેને વ્યર્થમાં જ ગુમાવે છે. અંતમાં તેની પાસે કંઈ કરવા માટે સમય બચતો નથી. કોઈ પણ વ્યક્તિના પોતાના જીવનમાં સફળ ન થવાનું સૌથી મુખ્ય કારણ હોય છે પોતાના પર ભરોસો ન હોવો. જીવનમાં એ જ વ્યક્તિ સફળ થાય છે જેને પોતાના પર વિશ્વાસ હોય. જે વ્યક્તિને પોતાના પર ભરોસો નથી તે ક્યારેય સફળ થઈ શકતી નથી. એકવાર દાનવીર કર્ણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાની વ્યથા સંભળાવી અને કહ્યું, હે પ્રભુ, જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતાએ મારો ત્યાગ કરી દીધો. એમાં મારો શું અપરાધ હતો? દ્રોણાચાર્યએ મને શિક્ષણ આપવાની ના પાડી દીધી કારણ કે તેઓ મને ક્ષત્રિય નહોતા માનતા. એમાં પણ મારો શું અપરાધ? અને દ્રૌપદીના સ્વયંવરમાં મને અપમાનિત કરવામાં આવ્યો કારણ કે હું રાજ પરિવારનો હિસ્સો નથી. જવાબમાં શ્રી કૃષ્ણએ કહ્યું, હે કર્ણ, જરા ધ્યાનથી સાંભળ. જ્યારે મારો જન્મ થયો ત્યારે હું જેલમાં હતો અને મારા જન્મતાની સાથે જ મૃત્યુ મારી પ્રતીક્ષા કરી રહ્યું હતું. જે રાત્રે મારો જન્મ થયો હતો તે રાત્રે મારે મારા મા બાપથી અલગ થવું પડ્યું. જ્યાં પહોંચીને મારે દરેક કામ કરવું પડ્યું જે ગરીબ પરિવારમાં કરવું પડે છે. ગાયોનું છાણ હાથેથી ઉપાડવું. જ્યારે હું ચાલી શકતો નહોતો ત્યારે મારા પર પ્રાણઘાતક હુમલા કરવામાં આવ્યા. મને મારવાની વારંવાર કોશિશ કરવામાં આવી. ન તો મારી પાસે બાળપણમાં શિક્ષણ હતું, ન તો મહેલ હતો, ન કોઈ ગુરુકુળ હતું કે ન તો કોઈ વિશાળ સેના હતી. પરંતુ તેમ છતાં મારા મામા મને તેમનો સૌથી મોટો શત્રુ માનતા હતા. મારું જીવન પણ અનેક પડકારોમાંથી પસાર થયું છે. આ વાત એટલી મહત્ત્વની નથી કે જીવનમાં કેટલી વાર અપમાનિત થવું પડ્યું, પણ એ મહત્ત્વનું છે કે તમે તે અપમાનનો જવાબ કેવી રીતે આપી રહ્યા છો. તમારી પાસે જ્ઞાન છે જેનો તમે ઉપયોગ કરી શકો છો, અને આ બધા પડકારોને પાર કરીને કેવી રીતે આગળ વધો છો એ વાત સૌથી વધુ મહત્ત્વની છે. જીવનના કડવા અને સાચા સત્યો. ક્યારેક બધું પુસ્તકોમાંથી શીખવા મળતું નથી. કેટલાક સ્વાર્થી લોકો પાસેથી પણ ઘણું શીખવા મળે છે. ભૂલ તેનાથી જ થાય છે જે મહેનતથી કામ કરે છે. નક્કામાં લોકોની જિંદગી તો બીજાની બુરાઈ શોધવામાં જ ખત્મ થઈ જાય છે. ઇજ્જત માણસની નથી હોતી, જરૂરિયાતની હોય છે. જરૂરિયાત ખતમ તો ઇજ્જત ખતમ. બોલતા શીખો, નહીંતર આખી જિંદગી સાંભળવું પડશે. ઉડવામાં બુરાઈ નથી, તમે પણ એટલું જ ઉડો જ્યાંથી જમીન ચોખ્ખી દેખાતી હોય. ફક્ત તે લોકો તમારી ચિંતા કરે છે જે તમને ત્યારે પણ સાંભળી શકે છે જ્યારે તમે શાંત હો છો. ચિંતા એટલી કરો કે કામ થઈ જાય, એટલી નહીં કે જિંદગી તમામ થઈ જાય. તમે તમારા શબ્દો ગમે તેટલી સમજદારીથી બોલો, પરંતુ સાંભળનાર પોતાની યોગ્યતા અને મનના વિચારો અનુસાર તેનો અર્થ કાઢે છે. વિશ્વાસ રાખો, જે તમને ભૂલી ગયા છે તે પણ યાદ કરશે, બસ તેમના સ્વાર્થના દિવસો આવવા દો. જિંદગીની કહાની એવી જ છે કે આમાં મનગમતું પાત્ર નથી મળતું. જિંદગી તો પોતાના દમ પર જ જીવાય છે. બીજાના ખભા પર તો માત્ર જનાઝા એટલે કે નશ્વર દેહ ઉઠાવવામાં આવે છે. તમારી મુસ્કાન તમારા ચહેરા પર ભગવાનના હસ્તાક્ષર છે. તેને તમારા આંસુઓથી ધોવા કે ક્રોધથી ભૂંસવા ન દો. કોઈ પણ વ્યક્તિ આપણો મિત્ર કે શત્રુ બનીને સંસારમાં નથી આવતો. આપણું વર્તન અને શબ્દો જ લોકોને મિત્ર કે શત્રુ બનાવે છે. જે વ્યક્તિ દરેક વખતે દુઃખનું રડણું રડે છે તેના દ્વારે ઊભેલું સુખ બહારથી જ પાછું ફરી જાય છે. જેની પાસે ઉમ્મીદ અને આશા છે તે જિંદગીની દરેક પરીક્ષામાં પાસ છે. દરેક જણ પોતાનું નથી હોતું, અને એ જ સત્ય છે. કેટલા અજીબ છે આ જમાનાના લોકો. રમકડા છોડીને લાગણીઓ સાથે રમે છે. મહાન મગજ વિચારોની ચર્ચા કરે છે. સરેરાશ મગજ ઘટનાઓની ચર્ચા કરે છે, અને નાનું મગજ લોકોની ચર્ચા કરે છે. અહંકાર ન પાળો, સમયના સમંદરમાં કેટલાય સિકંદરો ડૂબી ગયા. આ 5 જગ્યાએ હંમેશા ચૂપ રહો. જ્યાં તમારા શબ્દોની કોઈ કિંમત નથી, જ્યાં બોલ્યા પછી તમારે પસ્તાવો ન કરવો પડે. જો તમારા બોલવાથી કોઈનું દિલ દુભાતું હોય, જો તમે ગુસ્સામાં હોવ કારણ કે ગુસ્સામાં માણસ વિચાર્યા વગર ગમે તે બોલી દે છે.
જ્યાં તમારી સમજદારી સાંભળનાર કોઈ ન હોય. આધ્યાત્મિક અને નૈતિક બોધ. કોઈનું કષ્ટ જોઈને જો તમને પણ કષ્ટ થાય તો સમજી લેવું કે તમારી આત્મામાં પરમાત્મા બિરાજમાન છે. માત્ર સુકૂન શોધો. જરૂરિયાતો ક્યારેય પૂરી થતી નથી. જિંદગીમાં બધો ઝઘડો ઈચ્છાઓનો છે. જેના ઈરાદા હંમેશા સાફ હોય છે, ઘણીવાર લોકો તેની જ વિરુદ્ધ હોય છે. જે તમારાથી કંટાળી જાય તેને છોડી દો, કારણ કે બોજ બનવા કરતાં યાદ બનવું વધુ સારું છે. જૂઠની ખરીદી વધુ દિવસ ટકતી નથી. સત્ય એક જ હોય પણ અંત સુધી સાથ આપે છે. કોઈ માણસના આજને જોઈને તેના ભવિષ્યની મજાક ન ઉડાવો, કારણ કે સમયમાં એટલી શક્તિ છે કે તે કોલસાને પણ ધીરે ધીરે હીરામાં બદલી દે છે. સમય જ્યારે ફેસલો કરે છે ત્યારે સાક્ષીઓની જરૂર હોતી નથી. માણસનું કામ તમામ કરનારો શબ્દ છે, કાલે કરીશ. ન તો વધુ બોલવું સારું છે, ન તો જરૂર કરતાં વધુ ચૂપ રહેવું. જેમ વધુ વરસાદ પણ સારો નથી, તેમ વધુ તડકો પણ સારો હોતો નથી. વિચાર કરો, જ્યારે આપણો જન્મ આપણી મરજીથી નથી થતો તો મૃત્યુ પણ આપણી મરજીથી નથી થવાનો. તો આ જન્મ-મરણ વચ્ચેની બધી વ્યવસ્થા આપણી મરજીથી કેવી રીતે હોઈ શકે? જીવન જીવવાની કળા. જિંદગીમાં દરેક તકનો ફાયદો ઉઠાવો, પણ કોઈની મજબૂરીનો નહીં. જો જિંદગી તક આપે છે તો દગો પણ આપે છે. આજે રસ્તા બનાવી લીધા છે તો કાલે મંજિલ પણ જરૂર મળશે. હોંસલાથી ભરેલી આ કોશિશ એક દિવસ જરૂર રંગ લાવશે. આ સંસારમાં કંઈ પણ સ્થિર નથી. ન સમય, ન પ્રેમ, ન દ્રોણા અને ન તો સંબંધ. કોઈ તમને ન સમજે તો ચિંતા ન કરવી, કારણ કે સારા લોકો અને સારા પુસ્તકો દરેકને સમજાતા નથી. મિત્રતા કોઈ સ્વાર્થ નથી, પણ એક વિશ્વાસ છે. શ્રી કૃષ્ણ કહે છે કે માણસના બરબાદ થવાના 5 કારણો છે: ઊંઘ, ગુસ્સો, ડર, થાક અને કામ ટાળવાની આદત. સફળતા એ ખુશીની ચાવી નથી, પણ ખુશી એ સફળતાની ચાવી છે. તમે જે કરી રહ્યા છો તેને જો તમે પ્રેમ કરો છો તો તમે જરૂર સફળ થશો. માળી અને રાજાની વાર્તા. એક સમયે ગરીબ માણસ રાજાના મહેલમાં માળીનું કામ કરતો હતો. તેણે બગીચામાં અનેક પ્રકારના ફળના ઝાડ વાવેલા હતા. એકવાર બગીચામાં કેરી, દ્રાક્ષ અને નાળિયેર થયા. માળી વિચારવા લાગ્યો કે આજે મહારાજ માટે કયું ફળ લઈ જવું. તેણે દ્રાક્ષ તોડી અને રાજા પાસે પહોંચ્યો. તે દિવસોમાં રાજા ચિંતિત હતો, કારણ કે પડોશી રાજ્ય આક્રમણની તૈયારીમાં હતો. રાજા વિચારોમાં ડૂબેલો હતો અને માળીએ લાવેલી દ્રાક્ષ ખાવા લાગ્યો. તે અડધી દ્રાક્ષ ખાતો અને અડધી ફેંકી દેતો, જે માળી પર પડતી. જ્યારે પણ દ્રાક્ષ માળીને વાગતી ત્યારે તે કહેતો, ભગવાન, તું બહુ દયાળુ છે. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, હું તારા પર એંઠા ફળ ફેંકી રહ્યો છું અને તું ભગવાનને દયાળુ કહે છે? માળીએ જવાબ આપ્યો, મહારાજ, આજે બગીચામાં કેરી, દ્રાક્ષ અને નાળિયેર હતા. હું વિચારતો હતો કે શું લાવો, પણ ભગવાનની દયાથી મારી બુદ્ધિમાં આવ્યો કે હું દ્રાક્ષ લાવો. જો હું કેરી કે નાળિયેર લાવ્યો હોત તો અત્યારે મારો શું હાલ હોત? એટલે હું કહું છું કે ભગવાન દયાળુ છે. રાજાને સમજાયું કે તે વ્યર્થ ચિંતિત હતો. તેણે ભગવાનનો આભાર માન્યો અને યુદ્ધની તૈયારી કરી અને વિજય મેળવ્યો. બોધ: સમયનું ચક્ર આવું જ છે. ક્યારેક સારો સમય આવશે તો ક્યારેક ખરાબ. નાની નાની મુશ્કેલીઓનો સામનો કરીને જ આપણે મોટી મુસીબતો સામે લડવા લાયક બનીએ છીએ. જય શ્રી રાધે કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી સાથે સદાય બની રહે.